નમસ્તે મિત્રો, શું તમે જીવનમાં કોઈ સિદ્ધિ હાંસલ કરવા માંગો છો પણ કોઈ કારણસર નથી મેળવી રહ્યા? માર્ગમાંથી વિચલિત થઈ રહ્યા છો વારંવાર? તો આજનો વિડીયો તમને ફોકસ લાવવામાં મદદ કરશે. દરિયા કિનારાના એક ગામ પાસે એક દીવાદાંડી બનાવેલી હતી, જેના પ્રકાશને કારણે વહાણો અને અન્ય મોટી હોડીઓ ને દિશા અને કિનારાથી કેટલે દૂર અટકી જવું તે ખબર પડતી, અને જેથી કોઈ અકસ્માત ના થાય. છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામમાં રહેતો પીટર નામનો માણસ આ દીવાદાંડીની સાર સંભાળ રાખતો અને ધ્યાન રાખતો કે દીવાદાંડીમાંથી જે પ્રકાશ નીકળે છે તે ખૂબ તેજસ્વી બની રેલાતો રહે, અને જેથી તે દૂરથી પણ દેખાઈ જાય. આ પીટર પોતાના કાર્ય પ્રત્યે એકદમ સમર્પિત હતો અને તે આ કાર્યનું મહત્વ પણ સમજતો. એટલે ગમે તેવા વરસાદી તોફાનમાં કે ધુમ્મસવાળા વાતાવરણમાં પણ તે આ દીવાદાંડી પર જતો અને તેના કાચ સાફ કરતો, લેમ્પ સાફ કરતો તથા પ્રકાશ એકદમ દૂર સુધી દેખાય તે માટે દરેક જરૂરી પગલાં લેતો. તે બહુ ઓછા સમય માટે ગામમાં જતો, પણ જ્યારે તે ગામમાં હોય ત્યારે તેની કર્તવ્ય નિષ્ઠા અને તકેદારી માટે બધા તેને ખૂબ માનભરી નજરે જોતા અને તેના ખૂબ જ વખાણ કરતા. પીટરની આ મહેનતના લીધે હજી સુધી કોઈ વહાણ કે હોડીનો કોઈ અકસ્માત નહોતો થયો આ ગામ પાસે. હવે આ ગામમાં થોમસ નામનો એક યુવાન રહેતો હતો, જે ખૂબ મહેનતી હતો અને ઊંચા લક્ષ્ય સાથે જીવનમાં કંઈક હાંસલ કરવા તત્પર હતો. તેણે આ ગામ લોકો પાસેથી પીટર વિશે ખૂબ સાંભળ્યું હતું. એક દિવસ તેણે નક્કી કર્યું કે તે દરિયા કિનારે પેલી દીવાદાંડી પાસે જઈ અને આ પીટરને મળી તેમની પાસેથી માર્ગદર્શન લેશે. બીજે દિવસે પોતાના સવારના અન્ય કામો બધા પતાવી બપોર પછી ઢળતા સૂરજના સમયે આ થોમસ દીવાદાંડી પાસે ગયો અને પીટર પાસે જઈને બેઠો. ઔપચારિક વાત કર્યા પછી આ થોમસે પીટરને પૂછ્યું, તમે આ જે કાર્ય આટલી સારી રીતે કરી રહ્યા છો અને દીવાદાંડીનો પ્રકાશ વધુ રહે, ખાસ કરીને વરસાદી તોફાન વખતે કે ધુમ્મસ ભર્યા વાતાવરણ વખતે, આનું રહસ્ય શું છે? પીટરે હળવા સ્મિત સાથે કહ્યું કે આનું રહસ્ય બહુ સિમ્પલ છે. એ માત્ર એટલું જ છે કે હું દરેક સમયે મારા કાર્ય પર ધ્યાન આપું છું, ફોકસ કરું છું, ના કે આજુબાજુમાં શું થઈ રહ્યું છે તેના પર. એ જ વરસાદ હોય કે વંટળ હોય કે ધુમ્મસ, મારું ધ્યાન હંમેશા મારા કાર્ય પર જ રાખું છું. મારું કાર્ય છે દીવાદાંડીમાંથી પ્રકાશ ખૂબ તેજસ્વી રીતે નીકળે અને દૂર સુધી દેખાય. એટલે હું ગમે તેટલા જોરથી મોજા નીચે ખડકો સાથે અથડાતા હોય, અવાજ કરતા હોય, પણ હું ધ્યાન ચૂકતો નથી અને મારું કાર્ય ફોકસ કરતો રહું છું. થોમસ આશ્ચર્યથી પીટર સામે જોઈ રહ્યો, પછી ધીરેથી પૂછ્યું, તમે ક્યારે પણ અન્ય દીવાદાંડી સાથે તમારી દીવાદાંડીની કોઈ અને એના પ્રકાશની સરખામણી નથી કરી? પીટરે થોમસને કહ્યું કે સરખામણી એટલે કે કમ્પેરિઝન એ એક વિક્ષેપ છે, ખલેલ છે, ડિસ્ટ્રેક્શન છે, અને એટલે તે કરવું વ્યર્થ છે. સરખામણી કરવાથી મંજિલના રસ્તા પરથી ભટકી જવાય છે. હું માત્ર એટલું ધ્યાન રાખું છું કે હું મારા બધા પ્રયત્ન કરી આ દીવાદાંડીનો પ્રકાશ શક્ય હોય તેટલો વધુ તેજસ્વી થઈ ફેલાય અને દૂર સુધી ફેલાય. આ માટે હું મારું બેસ્ટ આપું છું. મારી જવાબદારી અહીં આવતા કે અહીંથી પસાર થતા વહાણો જે છે કે હોડીઓ છે એના પ્રત્યે છે, અને તેમને દિશા સૂચન આ દીવાદાંડી આપતી રહે. મારા કાર્ય પર પૂરું ફોકસ આપી હું આ જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા સાથે પૂરી કરવાનો હંમેશા પ્રયત્ન કરું છું. એક વાત સમજ, આ દીવાદાંડીનો પ્રકાશ બીજી દીવાદાંડીના પ્રકાશ સાથે સરખાવવાથી તેજસ્વી નથી થતો, પણ મારા શ્રેષ્ઠ પ્રયત્નથી જ તે વધુ ને વધુ તેજસ્વી બને છે. થોમસને હવે સમજ પડી કે પીટર કેમ આટલો સફળ અને પ્રસિદ્ધ થયો.
એ વિચારી રહ્યો કે અત્યાર સુધી એ પોતાની સરખામણી અન્ય સાથે કરતો રહેતો અને તેઓ કરતા સારું કાર્ય કેમ કરે એવા પ્રયત્નોમાં રહેતો, જે પીટરની વાત પ્રમાણે તો ડિસ્ટ્રેક્શન હતું. આમ કરવાથી તે પોતાની સાચી મંજિલના રસ્તાથી ભટકી જતો. પીટરે તેને અંતિમ સમજ આપતા કહ્યું, આપણી બધાની પાસે આ દીવાદાંડીના જેવી લાઈટ છે, જેને આપણે શક્ય તેટલી તેજસ્વી બનાવવાની છે, પણ બીજાની લાઈટ સાથે સરખામણી કરવામાં આપણે આપણું શ્રેષ્ઠ આપી નથી શકતા અને અંતે વિક્ષેપમાં જીવીએ છીએ. તેણે થોમસને સલાહ આપી કે તે પોતાનું ફોકસ પોતાના ધ્યેય પર, ગોલ પર રાખે અને આજુબાજુના તોફાન કે ધુમ્મસ જેવી પરિસ્થિતિમાં ભટકી ન જાય. એણે કહ્યું, જો તું તારા જીવન પર અને ધ્યેય પર ધ્યાન રાખીશ, ફોકસ રાખીશ અને પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન કરતો રહીશ, તો આ દીવાદાની જેમ તારી પણ લાઈટ એટલે કે તારી પણ શાખ દૂર સુધી ફેલાશે અને અન્યના માટે એ માર્ગદર્શક બની શકશે. થોમસ પીટરને ધન્યવાદ કહી ખૂબ મહત્વની શીખ સાથે ગામમાં પાછો ફર્યો અને તે દિવસથી સરખામણી કરવાનું બંધ કરી પોતાનું શ્રેષ્ઠ આપવામાં લાગી ગયો. મિત્રો, આ દીવાદાંડી અને આ પીટરની શીખની વાત આપણને એ સમજાવે છે કે આપણે પણ આપણી શક્તિ, આવડત અને ધ્યેય પર ધ્યાન આપી તેમાં સતત સુધાર કરતા રહી શ્રેષ્ઠ આપવામાં લાગી જવું જોઈએ અને સરખામણીના ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું જોઈએ. આમ પોતાના પર ધ્યાન કેન્દ્રિત રાખી ઇમ્પ્રુવમેન્ટ કરતા રહીશું અને કમ્પેરિઝનથી દૂર રહીશું તો આપણે પણ એક નવો મુકામ હાંસલ કરી શકીશું. જીવનનો પર્પસ જાણી લઈએ અને તે મુજબ પીટરના આપેલા સંદેશ પ્રમાણે ચાલીએ તો તે પર્પસ જલ્દીથી પૂરો થઈ શકે અને સિદ્ધિ પણ મળે. NK વિચાર શ્રેણીના અંતર્ગત આજનો આ મોટિવેશનલ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો જો ના કરી હોય તો, જેથી દર અઠવાડિયે આવા મોટિવેશનલ વિડીયોને તે પણ આપણી પોતાની ગુજરાતી ભાષામાં તમે માણી શકો. આવતા અઠવાડિયે એક નવી મોટિવેશનલ વાર્તા સાથે નવા વિડીયોમાં ફરી મળીએ. ત્યાં સુધી આપના આ મિત્ર નિલેશ કિંસરિયાને રજા આપશો. આવજો.